જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચક્રવ્યૂહ સિરીઝની અંદર એપિસોડ 2 ની સાથે મળશું। આજનો આપણો ટોપિક રહેશે ટકાવારીમાં વધારો અને ઘટાડો। સાહેબ ઘણા ચેપ્ટરની અંદર આ ટકાવારીમાં વધારો ઘટાડો ઉપયોગી થશે। જેમ કે તમે ગણતા હોય ક્ષેત્રફળ અને ઘનફળ, તો સાહેબ અહીંયા પણ તમને ટકાવારીમાં વધારો ઘટાડો જોવા મળશે। જેમ કે તમે ગણતા હોય ટકાવારી, તો સાહેબ આ તો ટકાવારીનો કોન્સેપ્ટ તો ટકાવારીમાં આવે જ, એટલે કે ટકાવારી ચેપ્ટરની અંદર પણ આ કોન્સેપ્ટ આવશે। આ ઉપરાંત સાહેબ વળતરવાળા દાખલા ગણતા હોય, એટલે કે નફો ખોટ તમારું ચેપ્ટર હશે, તો નફો ખોટની અંદર પણ આ ટકાવારીમાં વધારો ઘટાડાનો કોન્સેપ્ટ આવશે। આ ઉપરાંત ઘણા એવા બેઝિક દાખલાઓની અંદર પણ તમારે ટકાવારીમાં વધારો ઘટાડાનો જે કોન્સેપ્ટ છે એ સમજવો પડશે। ચાલો તો સ્ટાર્ટ કરીએ વધારે ટાઈમ બગાડ્યા વગર। ટકાવારીમાં વધારો અને ઘટાડો આ સમજતા પહેલા કાલનો લેક્ચર તમને કેવો લાગ્યો? મજા જ આવી હશે। પહેલા એપિસોડની અંદર ઘણું તમને નવું જાણવા મળ્યું હશે, તો એ જ રીતે આની અંદર પણ તમારે ઘણું નવું જાણવાનું છે। ઘણી જગ્યાએ તમારી પાસે જે શોર્ટકટ હતી, જે સૂત્ર હતું, એ તમારી મર્યાદા હતી, એટલે કે તમને x + y + xy ના છેદમાં 100 આ એક સૂત્ર મૂકતા, ઘણા સમાન વધારો ઘટાડો હોય તો x² ના છેદમાં 100 મૂકતા હંમેશા ઘટાડો જ થાય। તો હવે આ જ વસ્તુ સમજવાની છે, પણ સાહેબ એક કોન્સેપ્ટથી। ચાલો તો સમજીએ। દાખલા તરીકે હું એક ઉદાહરણ લઈ લઉં। અહીંયા હું એક ઉદાહરણ મૂકું છું કે કોઈ વસ્તુની કિંમતમાં સાહેબ 20% વધારો થાય, ત્યારબાદ સાહેબ આ વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થાય। કોઈ વસ્તુ છે એની કિંમતમાં પહેલા 20% વધારો થાય, પછી 10% ઘટાડો થાય, તો એકંદરે આ ભાવમાં શું ફેરફાર પડે? વધારો થાય, ઘટાડો થાય, કાંઈ ફેર જ ન પડે, બરાબર? તો આના માટે આપણી પાસે અલગ અલગ રીત છે। તો સાહેબ રીત નંબર 1 કે તમે આવું વિચારી શકો કે એક સૂત્ર છે આપણી પાસે x + y + xy ના છેદમાં 100। જ્યાં વધારો હોય તો પ્લસ લેવાનું, ઘટાડો હોય ત્યારે માઇનસ લેવાનું। આ ઉપરાંત જો જવાબ પ્લસ આવે તો વધારો સમજવાનો, જવાબ માઇનસ આવે તો ઘટાડો સમજવાનો। ચાલો અહીંયા એવું કીધું 20%નો વધારો, તો અહીંયા મૂકો +20, પ્લસ 10% ઘટાડો તો +-10, કેમ કે ઘટાડો એટલે માઇનસ મૂકવાનું, વત્તા સાહેબ 20% વધારો તો 20 ગુણ્યા y એટલે તો સાહેબ ઘટાડો, ઘટાડો 10% તો -10 છેદમાં 100। આપો સાદું રૂપ, પ્લસ માઇનસ માઇનસ, 20 માંથી 10 બાદ કરો સાહેબ 10 વધ્યા, વત્તા 0 0 કેન્સલ, 2 1 2 પણ -2, પ્લસ માઇનસ માઇનસ, બરાબર? તો અહીંયા 10 - 2 એટલે મને મળ્યા 8। હવે 8 મળ્યા એ પ્લસ મળ્યા કે માઇનસ? તો સાહેબ આ પ્લસ મળ્યા, એટલે હું એવું કહી શકું આ વધારો થાય। તો અહીંયા આપણે એવું કહી શકીએ આ વસ્તુના ભાવમાં 8% વધારો થાય। કોઈ એક વસ્તુ છે એની કિંમતમાં પહેલા તમે 20%નો વધારો કર્યો, પછી પાછો 10%નો ઘટાડો કર્યો, તો આ વસ્તુના ભાવમાં એકંદરે શું ફરક પડે? તો સાહેબ 8%નો વધારો થાય। હવે કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે સાહેબ અમે આમ ન ગણીએ ભાઈ, તો સાહેબ આ જ દાખલો તમે બીજી રીતે ગણી શકો। રીત નંબર 2, રીત નંબર 2 તમને શું કીધું? તો 20%નો પહેલા વધારો થાય ને પછી 10%નો ઘટાડો થાય। તો રીત નંબર 2 100 ધારીને ગણો। દાખલા તરીકે આ વસ્તુની કિંમત 100 રૂપિયા હશે, પહેલી વખત સાહેબ 20%નો વધારો થાય, 20%નો વધારો, તો 100 રૂપિયાની વસ્તુ હોય, 20% ભાવ વધી જાય એટલે 120 રૂપિયાની થઈ જાય। ક્લિયર છે? એટલું સમજાણો ને? આ તો દેશી મેથડ છે ભાઈ। 20% વધ્યા હોય તો સાહેબ 120 રૂપિયા થઈ ગયા। હવે સાહેબ એમાં 10%નો ઘટાડો કરવાનો છે। ઘટાડો કેટલો? તો સાહેબ 10% ઘટાડો। હવે સમજો, 100 રૂપિયાની એક પેન છે, આ પેન 100 રૂપિયાની છે। પહેલા હું દુકાને જાઉં એટલે દુકાનવાળો મારું મોઢું જોઈને કહી દે આ તો સાહેબ ફેકલ્ટી છે, બરાબર? આની પાસેથી 20% નફો ચડાવી દઈએ, એટલે આ 20% વધારો લઈ લે મારી પાસેથી। પછી હું એમ કહું એટલે ભાઈ માનતો રાખ સાહેબ, કાંઈ વાંધો નહીં, તમે ફેકલ્ટી છો, 10%નું ડિસ્કાઉન્ટ કરી દઉં, તો આ મેટર આવી થઈ। એટલે પહેલા એણે 120 રૂપિયા ભાવ કરી નાખ્યો, તો 100 રૂપિયાની વસ્તુ 120 કરી નાખ્યા। પછી એણે હું કીધું 10%નું સાહેબ તમને વળતર આપી દઉં, 10% મને ડિસ્કાઉન્ટ આપ્યું, પણ શેમાંથી? 100 રૂપિયામાંથી નહીં, તો એનો ધંધો ખોટમાં જ હાલે ભાઈ। એણે મને આ 120 રૂપિયામાંથી 10% કરી દીધું। તો અહીંયા વસ્તુની કિંમત 100 આપણે ધારી લીધી, 20% વધાર્યા એટલે સાહેબ 120 થઈ ગયા। હવે 10%નો ઘટાડો થયો, 120 ના 10% સાહેબ 120 ના 10% 12 થાય, તો 12નો ઘટાડો, 120 માંથી હું 12 ઘટાડું એટલે 108 મળે। હવે સમજો, વસ્તુની કિંમત હતી કેટલી? તો 100 રૂપિયા, છેલ્લે આ ફેરફાર સાથે થઈ કેટલી ગઈ? 108 રૂપિયા।
તો સાહેબ અહીંથી કાયદેસર ખબર પડી ગઈ 8% વધારો થયો. તો આપણો જવાબ કયો આવે? 8% વધારો. આ રીત થઈ બીજી કે ભાઈ તમે 100 ધારીને ગણી શકો. હવે તો અમુક દાખલા એવા હોય કે જેની અંદર સમાન વધારો ઘટાડો હોય. દાખલા તરીકે 20% વધારો થતો હોય અને સાહેબ 20% ઘટાડો થતો હોય, ત્યારે તમે એક અલગથી સૂત્ર યાદ રાખ્યું હોય. એક તો આ પેલા બે રીત શીખ્યા, એ બે રીતે આ દાખલો થાય. પણ તમે આમે ઘણા યાદ રાખેલું હોય, x² ના છેદમાં 100 કરી નાખો. ચાલો x એટલે તો કે 20, 20% વધારો 20% ઘટાડો એટલે x² એટલે ત્યાં 20 મૂકી દો. સાહેબ 20 નો વર્ગ છેદમાં 100, 20 નો વર્ગ 400, 400 ના છેદમાં 100, મીંડું 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 કેન્સલ. જવાબ આવ્યો 4%. હંમેશા ઘટાડો થાય. આવું કેમ ભાઈ? આપણે ઘરના નિયમ હાલે ન હાલે, પણ અહીંયા સૂત્ર આપણે ગોખેલું છે. તો અહીંયા સમાન વધારો ઘટાડો આપણે આ સૂત્ર મૂકીએ. સમાન વધારા ઘટાડામાં આય હાલે ભાઈ, અલગ અલગ વધારો ઘટાડો હોય તોય હાલે, આપણે આ સૂત્ર મૂકીએ. પણ વિચારો અહીંયા આપણી એક મર્યાદા શું આવી ગઈ? આ રીત નંબર 3 થઈ. અહીંયા એક મર્યાદા શું આવી ગઈ? તો કે સાહેબ કદાચ તમને એમ પૂછ્યું હોય ને પેલા 20% વધારો થાય, 10% ઘટાડો થાય, 10% વધારો થાય, 10% પાછો ઘટાડો થાય, નો હાલે આ સૂત્ર. અથવા તો સૂત્રથી જવાબ લાવીને પાછો જવાબ લાવવાનો, પાછો જવાબ લાવવાનો, 3 વખત પ્રોસેસ કરવી પડે. ક્રમિક વળતર વાળો દાખલો હોય, કોઈ વસ્તુની કિંમતમાં પેલા 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે, પછી પાછું 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે, પછી પાછું ભાઈ 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવે. આ રીત નો હાલે ભાઈ. ક્રમિક વળતર માટે નવું સૂત્ર ગોખવાનું. તો સાહેબ આવી આપણે એકે શોર્ટકટમાં નથી પડવું. આના માટે આપણે એક બેઝિક કોન્સેપ્ટ શીખીએ. હવે ક્લિયર? દાખલાની રીત તો સમજાઈ ગઈ. હવે આપણે એક બેઝિક કોન્સેપ્ટ શીખી લઈએ. તમારે સાહેબ 100 ધારીને ગણો ને 100 ધારીને જ ગણો. વસ્તુની કિંમતમાં પેલા 20% વધારો થાય છે અને પછી 10% ઘટાડો થાય. કોઈ એક વસ્તુની કિંમતમાં 20% વધારો થાય, પછી પાછો 10% ઘટાડો થાય. તો આવા દરેક દાખલા માટે જેટલા સ્ટેપ એટલા 10 મૂકો. આપણે 10 ધારીને ગણીએ આપણે આગળ, બરાબર? તો 10 ગુણ્યા 10 બરાબર 100. આપણે 10 10 10 લખતા જશું. બે સ્ટેપ આવ્યા, વધારો ઘટાડો બે વખત આવ્યું, 10 10 તો 100. 10 ગુણ્યા 10 100. હું એમ કહું 20% વધારો, 100 રૂપિયા હોય તો 20% વધારો તો 120 રૂપિયા થાય. પેલા ભાઈ તમારી પાસે 10 રૂપિયા છે, 20% વધારો 10 12 થાય. અહીંયા લખી નાખો 12. 10% ઘટાડો, 100 રૂપિયા હોય 10% ઘટાડો 90 થાય. પણ અહીંયા તો 10 રૂપિયા જ હોય તો 10 ના 10% એટલે 1 થાય, તો એ ઘટાડો એટલે 9. જો અહીંયા આમ જ વિચારવાનું. 100 હોય તો 100 એ 20 નો વધારો તો 120 થાય, 10 12 થાય. 10 નો ઘટાડો તો 100 એ 90 થાય તો 10 એ 9 થાય. બસ આપી દો સાદું રૂપ. 12 9 108. વસ્તુની કિંમત કેટલી હતી? 100 રૂપિયા. હવે કેટલી થઈ? તો કે 108. ફેરફાર કેટલાનો? તો સાહેબ 8%નો વધારો. આપણો જવાબ કેટલો? 8% વધારો. દેશી મેથડથી જવાબ આવે. ચાલો હજી એક બે પ્રેક્ટિસ કરીએ ને પછી આપણે આપણા દાખલા લાવીએ. દાખલા તરીકે કોઈ વસ્તુની કિંમતની અંદર પેલા તમને એમ કીધું હોય 20%નો વધારો થાય, પાછું એમ કીધું કે ભાઈ 20%નો ઘટાડો થાય. તો દાખલો કેમ ગણવો? કાંઈ નહીં ભાઈ, મૂકી દો. બે સ્ટેપ છે. 10 ગુણ્યા 10 100 ધારી લીધા. ઓકે. 20%નો વધારો હોય 120 થાય તો 10 12 થાય. 20%નો ઘટાડો હોય 80 થાય તો 10 8 થાય. 12 8 96. 100 રૂપિયામાંથી 96 રૂપિયા થઈ ગયા. સાહેબ 4%નો ઘટાડો થયો. હવે આ જ વસ્તુની અંદર કોઈ એક વસ્તુની કિંમત આપી હોય અને તમને પ્રશ્નમાં એમ કીધું હોય વસ્તુની કિંમતમાં શરૂઆતમાં 20%નો વધારો થાય, ત્યારબાદ સાહેબ વસ્તુની કિંમતમાં 10%નો ઘટાડો થાય, ત્યારબાદ વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય. 3 સ્ટેપ આપી દીધા. હવે આપણે માર્કેટમાં જઈએ છીએ કોઈ વસ્તુ લેવા માટે, તો પહેલા તો એ વેપારી 20%નો વધારો કરી નાખે. પછી એમ કે હાલો 10%નું ડિસ્કાઉન્ટ આપું, બરાબર? તો 10%નું ડિસ્કાઉન્ટ આપે. પછી એમ કે ઉભા રહો, મારે ગણતરીમાં ભૂલ પડી ગઈ, મારે 10% હજી વધારવા પડશે. આમાં આવી વાત થઈ. તો સાહેબ અહીંયા 3 વખત ફેરફાર થયો. પેલા વધારો થયો, ઘટાડો થયો, પાછો વધારો થયો. તો ન્યા આપણી ઓલી બધી શોર્ટકટો હતો એ ગાયબ થઈ ગઈ. એ નહીં હાલે. તો બેઝિક કોન્સેપ્ટથી ગણો ભાઈ કે ભાઈ 3 વખત ફેરફાર તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરી નાખો. 10 10 10 1000. હજી આગળ એક કીધું હોય 10,000, હજી આગળ કીધું હોય લાખ, મૂકતા જાઓ, બરાબર? અહીંયા જો 20%નો વધારો હોય 120 થાય, પણ 20%નો વધારો 10 12 થાય.
10% ઘટાડો હોય 90 થાય તો 10 એ 9 થાય. 10% વધારો હોય 110 થાય તો 10 એ 11 થાય. આપી દો સાદું રૂપ ભાઈ. 12 9 108, 108 ગુણ્યા 11, 8 ના 8, 8 0 8, 1 ના 1, 1 ના 1 એટલે 1188 થાય. હવે વિચારો તો વસ્તુની કિંમત પ્રારંભિક કેટલી હતી ભાઈ? શરૂઆતમાં આ વસ્તુ 1000 રૂપિયાની હતી, પણ હવે આ ફેરફાર થયા, વધારો થયો, ઘટાડો થયો, પાછો વધારો થયો, છેલ્લે કેટલા રૂપિયાની થઈ ગઈ? 1188 રૂપિયાની. તો સાહેબ આની અંદર 188 રૂપિયાનો વધારો થાય. પણ સાહેબ આ હો લેવાના હોય, ટકા હંમેશા હોય જ હોય ને, ટકા હંમેશા હોય તો અહીંયા તો આપણે 1000 લીધા, એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે આપણો જવાબ આવે 18.8. બરાબર, 18.8% વધારો. ક્લિયર? ક્રમિક વળતર વાળા દાખલામાં બહુ કોન્સેપ્ટ ઉપયોગી થશે ને તમારો ઘણો ટાઈમ આની અંદર બચશે. હવે મને એવું લાગે છે કે આખો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. થઈ ગયો ને? ઓકે, ચાલો તો હવે દાખલા ગણીએ. ક્વેશ્ચન નંબર 1. એક મોબાઈલની કિંમતમાં ક્રમશઃ 30% અને 20%નો વધારો કરવામાં આવે તો એકંદરે આ મોબાઈલની કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય? ચાલો, કોઈ એક મોબાઈલ છે એની કિંમતમાં પહેલા સાહેબ 30%નો વધારો અને પછી 20%નો વધારો કરવામાં આવે તો એકંદરે આ વસ્તુની કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો? સાહેબ 10 ગુણ્યા 10 બરાબર 100 મૂકી દો. પહેલા 30%નો વધારો હોય 130 થાય તો 10 એ 13 થાય. પાછો 20%નો વધારો હોય 120 થાય તો 10 એ 12 થાય. 12 ગુણ્યા 13, 12 બારા 144, હજી 12 એટલે 156. 12 ગુણ્યા 13 કેટલા આવ્યા? 156. 100 રૂપિયામાંથી મોબાઈલની કિંમત થઈ ગઈ 156 રૂપિયા તો 56% વધારો. બસ પૂરું થઈ ગયું. કોન્સેપ્ટ ક્લિયર હોય તો હવે તમારે કોઈ વધારે ગણતરીની જરૂર પડશે નહીં. જવાબ કયો આવશે? ઓપ્શન બી. ચાલો આવો ને આવો બીજો દાખલો એક પ્રેક્ટિસ કરી લઈએ. એક બેગની કિંમતમાં સાહેબ 20%નો વધારો થાય. બેગની કિંમતમાં 20%નો વધારો થાય, ત્યારબાદ 10% વળતર આપવામાં આવે તો એકંદરે બેગની કિંમતમાં શું ફેરફાર થાય? સમજો, બેગની કિંમત સાહેબ બધી વસ્તુ 100 રૂપિયાની જ આવે, સમજી લો. બે ફેરફાર છે તો 100 ધારીને ગણ્યા, 10 ગુણ્યા 10 100. પહેલા આ બેગમાં 20%નો વધારો થાય. 100 રૂપિયા 120 થતા હોય સાહેબ, 10 રૂપિયા 12 રૂપિયા થાય. 10%નું વળતર એટલે ડિસ્કાઉન્ટ. હવે તમે કોઈ વસ્તુ લેવા જાઓ, તમે એમ કહો કે ભાઈ 10%નું ડિસ્કાઉન્ટ છે તો એનો અર્થ શું થાય? તમારી 10 રૂપિયા ઓછા આપવાના છે. ડિસ્કાઉન્ટ અથવા તો વળતર હંમેશા બાદ જ થાય. તો અહીંયા 10%નું ડિસ્કાઉન્ટ છે એટલે બાદબાકી કરવાની થશે. હોય 90 રૂપિયા થઈ જાય તો 10 એ 9 થઈ જાય. 12 9 સાહેબ 108. 100 રૂપિયાની વસ્તુ 108માં વેચવાની છે સાહેબ. 8% નફો એટલે કે ભાવની અંદર 8%નો વધારો. ઓપ્શન બી માં આપણને આપ્યું. જવાબ કયો આવશે? ઓપ્શન બી, 8% વધારો. ક્લિયર છે ને? ચાલો આગળ વધીએ એ પહેલા જે લોકો આવી જ રીતે સંપૂર્ણ મેથ્સ અને રીઝનિંગ મારી સાથે જોડાઈને ભણવા માંગે છે એ લોકો માટે ખાસ એક ઓફર છે. અષાઢી બીજ નિમિત્તે ડિસ્કાઉન્ટ ઓફર છે. આ ઓફરની અંદર તમને દરેકે દરેક કોર્સ, એ પછી કોન્સ્ટેબલનો ફૂલ કોર્સ હોય તોય ભલે, પીએસઆઈ નો કોર્સ હોય તોય ભલે, એએમસી ની તૈયારી કરતા યોદ્ધાઓ માટે એએમસી નો કોર્સ હોય તોય ભલે, કે ઘણા વિદ્યાર્થી એવા છે સાહેબ અમારે ખાલી મેથ્સ રીઝનિંગ ભણવું તો મેથ્સ રીઝનિંગ નો કોર્સ હોય તોય ભલે, દરેકે દરેક કોર્સ ઉપર 60%નું ભવ્ય ડિસ્કાઉન્ટ છે. જે લોકો આ ઓફરમાં જોડાવા માંગતા હોય ઉતાવળ રાખજો ને તમારા મિત્રોને પણ શેર કરજો. કારણ તો સાહેબ માત્ર 9 જુલાઈ સુધી 3 દિવસ માટેની આ ઓફર છે. 9 જુલાઈ આ ઓફર પૂરી થઈ જશે. 60%નું ડિસ્કાઉન્ટ છે. એના માટે પ્રોમો કોડ છે રથયાત્રા 60. જે લોકો નવા હોય એ વિશાલ ખોડીફાળ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરજો અને તમને ગમતો કોર્સ છે એ સિલેક્ટ કરશો અને એમાં પ્રોમો કોડ નાખશો રથયાત્રા 60 એટલે તમને 60%નું ડિસ્કાઉન્ટ મળશે. જો કોર્સ બાબતે કોઈ ક્વેરી હોય તો એક નંબર છે ડિસ્પ્લે ઉપર બતાવી છે, એના ઉપર તમે કોલ કરીને વધારે વિગત મેળવી શકો છો. ચાલો ત્યારબાદ આપણે દાખલા નંબર 3 જોઈએ. એક લેપટોપની કિંમતમાં આશરે 25%નો વધારો કર્યા બાદ 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ભાઈ પહેલા છે 25%નો વધારો કરી નાખીએ અને પછી પાછું 20%નું વળતર આપીએ તો આ પ્રકારના વ્યવહારમાં નફો થાય કે ખોટ? જો નફો થતો હોય તો કેટલા ટકા અને ખોટ જાતી હોય તો ખોટ કેટલા ટકા? કાંઈક તો થતું હશે. લેપટોપ એ સાહેબ 100 રૂપિયાનું જ આવે. 10 ગુણ્યા 10 બરાબર 100.
2 સ્ટેપ આપ્યા, 10 ગુણ્યા 10 જ મૂકો. હવે લેપટોપની કિંમતમાં 25% વધારો, 100 રૂપિયા હોય, 25% વધે તો હોય 125 થાય. આપણે 10 ધારીને ગણીએ તો 10 કેટલા થાય? 12.5. ક્લિયર ને? આ તો સમજાણું ને? હોય 125 થાય, 10 12.5. હવે 20% ડિસ્કાઉન્ટ, 100 રૂપિયામાં 20% ડિસ્કાઉન્ટ તો 80 થાય, તો 10 કેટલા થાય? 8. 12.5 ગુણ્યા 8. તો સાહેબ નો ખબર પડે તો આમે કરીએ કાંઈ. 12.5 ના ડબલ કરો 25, આના અડધા કરો 4 25 ચોક 100. 100 રૂપિયાની વસ્તુ હતી, છેલ્લે 100 રૂપિયાની જ રહી, કાંઈ ફેરફાર થયો નહીં. તો આપણો જવાબ શું આવશે? કંઈ ફેરફાર થાય નહીં. બહુ સરળ કોન્સેપ્ટ છે ને, આ જ કોન્સેપ્ટ ઉપર સમજવાનું છે તમારે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ચોથા નંબરનો પ્રશ્ન, એક વર્તુળની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? હવે ઘણાને અહીંયા કન્ફ્યુઝન હતું કે સાહેબ અહીંયા તો ક્ષેત્રફળ ને ઘનફળ પૂછું. કાંઈ વાંધો નહીં, તમારે એટલું જ વિચારવાનું છે. ક્ષેત્રફળ એટલે થાય શું? તો કે સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ઘનફળ એટલે થાય શું ભાઈ? તો ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ એટલે શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઘનફળ એટલે શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંથી આપણે સમજવાની એટલી જ વસ્તુ હતી કે સાહેબ અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, એનો અર્થ એવો છે 10 ગુણ્યા 10 લઈ લેશું જ્યારે પૂછાય આવો દાખલો ત્યારે. અહીંથી હું સમજવાનું હતું તો સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 3 સ્ટેપ આવે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 3 વખત દસડા લેશું. ઘનફળ એટલે તો સાહેબ અહીંયા વર્તુળની વાત કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પાઈ આર સ્ક્વેર. હવે સાહેબ આર સ્ક્વેર નો અર્થ જ એવો થયો ત્રિજ્યા, ત્રિજ્યાનો વર્ગ એટલે હકીકત તો ક્ષેત્રફળ જ થયું ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે વર્તુળમાં લંબાઈ પહોળાઈ હોય જ નહીં, એની જગ્યાએ ત્રિજ્યા હોય, આપણે એ લીધું હોય. કોઈને એમ થાય સાહેબ ચોરસની વાત કરીએ તો એલ સ્ક્વેર, તો બે લંબાઈ હોય, કાંઈ વાંધો નહીં, બે લંબાઈ હોય તો એક લંબાઈ ગુણ્યા બીજી લંબાઈ, પણ ક્ષેત્રફળ એટલે અહીંયા વર્ગ જ થશે, 2 સ્ટેપ થશે. એ જ રીતે લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ કોઈ પણ દાખલો હોય ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થાય. એ તો વર્તુળમાં ત્રિજ્યા હોય ત્યાં ભલે ત્રિજ્યા લેવી પડે, પણ થાય તો એ જ તે. જો 2 સ્ટેપ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઘનફળ હોય એ કોઈ પણનું ઘનફળ હોય, કોઈ સમઘન હોય તોય ભલે, કોઈ લંબઘન હોય તોય ભલે, અરે નળાકાર હોય તોય ભલે. કેમ કે નળાકારમાં તે શું થાય? તો સાહેબ પાઈ આર સ્ક્વેર એચ. આર સ્ક્વેર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ દર્શાવે ને એચ એટલે ઊંચાઈ દર્શાવે. થયું ને? થાય તો એક જ. તો તમારે એટલું જ વસ્તુ વિચારવાની, ક્ષેત્રફળ હોય એટલે 10 ગુણ્યા 10 એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 સ્ટેપ આવે તો 10 ગુણ્યા 10 લેવાનું. ઘનફળ હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો 3 સ્ટેપ, 10 ગુણ્યા 10 ગુણ્યા 10. કોન્સેપ્ટ ક્લિયર? પછી વર્તુળનો દાખલો હોય તોય ભલે, અર્ધવર્તુળનો દાખલો હોય તોય ભલે, વધારે પડતું વિચારવાનું નથી. હવે જો તો વર્તુળની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય કે ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય? પ્રશ્ન કેવો છે? તો સાહેબ વર્તુળની ત્રિજ્યા બમણી કરવામાં આવે, ક્ષેત્રફળમાં ફેરફાર પૂછું તો સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ પૂછ્યું 2 સ્ટેપ મૂકી દો. ભલે ને વર્તુળની ત્રિજ્યાને બમણી કરવાની વાત હોય, ત્રિજ્યા 10 હોય, બમણી કરો તો 20 થઈ જાય. ત્રિજ્યા 10 હોય, બમણી કરો તો 20 થઈ જાય. 20 ગુણ્યા 20 સાહેબ ક્ષેત્રફળ 400 થઈ જાય. પહેલા ક્ષેત્રફળ સાહેબ 100 હતું, હવે થઈ ગયું 400. વધ્યું ઘટ્યું, વધ્યું 300 જેટલું વધ્યું, એટલે સાહેબ સીધું 300% વધારો. ક્ષેત્રફળની અંદર કેટલો વધારો થાય? 300%. ઓપ્શન સી આપણો જવાબ આવશે. વધારે પડતું આમાં વિચારવાનું નથી. ચાલો હજુ આમાં તમારે વિચારવું હોય તો એક ઘનફળ વાળો દાખલો જોઈ લઈએ. એકાદો દાખલો આપણે ઘનફળ વાળો જોઈ લઈએ કે તમને એમ કીધું હોય અહીંયા વર્તુળની જગ્યાએ હું નળાકાર કરી નાખું. અહીંયા શું કરું? નળાકાર. નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તથા અહીંયા ફેરફાર કરીએ. નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તથા પહોળાઈ તથા ઊંચાઈ અડધી કરવામાં આવે તો ઘનફળમાં
શું ફેરફાર થાય? કાંઈ મૂંઝાવાનું જ નથી ભાઈ, જેમ રકમમાં આપ્યું એમ મૂકતા જાઓ. ઘનફળ કીધું 3 સ્ટેપ, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 1000 થાય. ચાલો, નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે. હવે આર સ્ક્વેર બરાબર પાઈ આર સ્ક્વેર, તો એ ક્ષેત્રફળની વાત થઈ. તો આર સ્ક્વેર એટલે 2 દસડા લઈ લ્યો અહીંથી, બમણી કરવાની એટલે આ 20 થઈ ગઈ. આ સાઈડ 10 માંથી 20 થઈ ગઈ. આ ત્રીજું સ્ટેપ આપણું ઊંચાઈ હોય, ઊંચાઈ અડધી કરવામાં આવે તો 10 હતી થઈ ગઈ 5. તો ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય એ આપણે જોવાનું છે. તો સાહેબ 20 ગુણ્યા 20 કેટલા થાય? તો 400. 400 ગુણ્યા 5 તો સાહેબ 2000 થાય. 1000 એ 2000 થયા સાહેબ, 1000 થયા. બરાબર? કેટલો થયો? તો સાહેબ 1000 નો વધારો થયો. પણ આ તો આપણે ટકાવારીમાં લેવાનું છે ને. આ 1000 નો વધારો આમ ન કહી શકે, 1000% આમ ન કહી શકીએ. તો સાહેબ 1000 માંથી 2000 થયા એટલે 1000 નો વધારો થયો. પણ ટકામાં ગણવું હોય તો 100 એ વધારો થાય, તો હકીકતમાં 100 એ 100% નો વધારો થયો હોય. કેટલો વધારો થાય? 100 એ 100%. તો આ એક કોન્સેપ્ટ તમારે સમજવાનો છે. કેમ કે હજી જો તમે આવા કોઈ પણ દાખલા હોય ને અલગ અલગ મેથડમાં પૂછાતા હોય, બધા એક કોન્સેપ્ટમાં ઢાળી શકશો. તમને ક્રમિક વળતર વાળો હોય, કોઈ એક વસ્તુની કિંમતમાં પહેલા 20% નું વળતર આપવામાં આવે. જો કોઈ એક વસ્તુની કિંમતમાં પહેલા 20% નું વળતર આપવામાં આવે, પછી સાહેબ 10% નું વળતર આપવામાં આવે, પછી 30% નું વળતર આપવામાં આવે. તો 1000 રૂપિયા ધારી લ્યો ભાઈ, વળતર 3 વળતર છે. તો સાહેબ પહેલા 20% નું તો 10 એ 8, પછી સાહેબ 10% નું તો 10 એ 9, પછી સાહેબ 30% નું વળતર તો 10 એ 7. બસ આપી દો સાદું રૂપ, મેળવી લ્યો તફાવત જે મળતો હોય એના ઉપરથી. સાહેબ આ તો 1000 લીધા, 100 લીધા હોય તો એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો. હજી એ રીતે તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ વસ્તુની કિંમતમાં પેલા 10% નો વધારો થાય, 11 મૂકી દો. 20% નો વધારો થાય, 12 મૂકી દો. હવે સાહેબ 30% નો ઘટાડો થાય, 7 મૂકી દો. સાહેબ મેળવી લ્યો જવાબ. કોઈ પણ દાખલા તમે આ એક કોન્સેપ્ટ ઉપર ગણી શકશો. ઓકે, ચાલો. તો હવે 5મા નંબરનો દાખલો એ મારે તો ગણવાનો નહીં હોય. આ દાખલો તમારા માટે હશે કે એક સંખ્યાને 10% વધારવામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો આ સંખ્યાની અંદર શું ફેરફાર થાય? 1% નો વધારો થાય, 1% નો ઘટાડો થાય, 0.1% નો વધારો થાય, કાંઈ ફેરફાર જ ન થાય. તો સાહેબ આ વિચારવાનું છે, આ ગણતરી કરીને આ લેક્ચરની કોમેન્ટની અંદર તમારે કહેવાનું છે. તો આપણા 2 એપિસોડ પૂરા થયા, એનો રિવ્યુ મને તમારે આપવાનો છે. ફરજિયાતપણે આ 2 લેક્ચર તમારે જોઈ એનો રિવ્યુ આપવાનો છે કે સાહેબ આ જ રીતે આપણે 111 દિવસ ભણશું તો અમારું ઘણું ખરું ગણિત રીઝનિંગ કવર થઈ જશે. જો તમને એવું લાગતું હોય કે શોર્ટકટ કરતા બસ આવા બેઝિક કોન્સેપ્ટ છે એ સમજવામાં વધારે મજા આવે છે તો એનો રિવ્યુ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને દાખલાની કોમેન્ટ પણ કરવાની છે ભાઈ, જવાબની. ઓકે, ચાલો લાસ્ટમાં જો તમને મજા આવી હોય તો મારા વતી એક કામ કરવાનું છે, તમારા કોઈ પણ 5 મિત્રોને આ લિંક અવશ્ય શેર કરજો. ઓકે, ચાલો મળશો આવતીકાલે સવારે 8 વાગે કોઈ એક નવા જ ટોપિક સાથે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.